કાકી. ઘરે આવીને કહ્યું કે કૂતરું કરડ્યું છે તો કાકી ગભરાઈને ઝડપથી ચૂનો ઘોળીને લેપ બનાવવા લાગ્યા. આ ખોટું છે. આવી ગેરસમજો તો ઘણી છે. કૂતરું કરડે ત્યારે હળદરનો લેપ, લીમડાનો લેપ, મરચાની ભૂકીનો ઘોળ અથવા ભૂવા પાસે દેશી ઈલાજ. ઘણા લોકો એ પણ વિચારે છે કે હવે મોટી મોટી 14 સોય પેટમાં લગાવવામાં આવશે અને આ ડરના કારણે ડોક્ટર પાસે નથી જતા. આ એકદમ ખોટું છે. કૂતરું કરડે ત્યારે પ્રાથમિક સારવાર અને સમયસર ઈલાજ ન મળવાને કારણે ઘણા પોતાનો જીવ ગુમાવે છે. કારણ કે રેબીઝ એટલે કે હડકવા એક જીવલેણ રોગ છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 60,000 લોકો હડકવાના કારણે મરી જાય છે. તેમાંથી 20,000 લોકો ભારતીય છે, જે ચિંતા અને અફસોસનો વિષય છે, કારણ કે હડકવાનું 100% નિવારણ શક્ય છે. આજનો વિષય કૂતરું કરડે ત્યારે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ ફોર ડોગ બાઇટ. કૂતરા આપણા મિત્ર, સાથી, રક્ષક, પણ ક્યારેક ક્યારેક કૂતરા પણ કરડી જાય છે. જો કૂતરો હડકવાથી સંક્રમિત છે તો આ એક ખૂબ જ ગંભીર આપાતકાલીન સ્થિતિ છે. હડકવા શું છે અને આ રોગ કેમ થાય છે? હડકવાનું કારણ એક વાયરસ છે. સ્તનધારી જીવો એટલે કે મમેલ્સને સંક્રમિત કરે છે. સામાન્ય રીતે હડકવાનું જોખમ હડકવાગ્રસ્ત કૂતરાના કરડવાથી થાય છે. તેથી વાત કરીશું કૂતરાના કરડવાની. સંક્રમિત કૂતરાની લાળમાં હડકવાના વાયરસ હોય છે. જો સંક્રમિત કૂતરો આપણને કરડે અથવા આપણા શરીરના કોઈ ઘાને ચાટે તો આ વાયરસ આપણા શરીરમાં પહોંચી જાય છે. ત્યારબાદ શરીરના જ્ઞાનતંતુઓ એટલે કે નર્વ્સ દ્વારા હડકવાનો વાયરસ મસ્તિષ્ક અર્થાત બ્રેન સુધી પહોંચે છે. ત્યાં તે ફેલાય છે. હડકવાગ્રસ્ત કૂતરાના કરડ્યા બાદ હડકવા રોગના લક્ષણ ફેલાતા 4 દિવસથી લઈને 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. એકવાર લક્ષણ આવી જાય તો હડકવા રોગનો કોઈ ઈલાજ નથી અને તે 100% જીવલેણ છે. કૂતરું કરડે તો આપણે શું કરવું જોઈએ તે બહુ ધ્યાનથી જુઓ અને સમજો. પોતાની જાતને કોઈ જોખમમાં નાખ્યા વગર પીડિતને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. કોઈ પણ કૂતરાને પકડવાની કે રોકવાની કોશિશ ન કરો. બની શકે તો કૂતરાને ધ્યાનથી જુઓ અને ઓળખી કાઢો. પીડિતને આશ્વાસન આપો અને શાંત કરો. તરત જ જરા પણ સમય બગાડ્યા વિના ઘાના દરેક ભાગને પાણીની તેજ ધારની નીચે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સાબુ લગાવીને ધુઓ. એકદમ સામાન્ય ઉઝરડાને પણ સારી રીતે ધુઓ. ઘામાં જો વાયરસ હશે તો તે નીકળી જશે. ઘા સામાન્ય હોય કે ગંભીર, પાણીની ધાર નીચે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સાબુ લગાવીને ધુઓ. ખૂબ સારી રીતે ફીણ થવા દો. કોઈ પણ ભાગ બાકી રહી ન જાય. તેના પછી ઘા ઉપર એન્ટિસેપ્ટિક લગાવો અને તરત જ પીડિતને ડોક્ટર પાસે લઈ જાઓ. કોઈ પણ કૂતરું કરડે ત્યારે ડોક્ટરી તપાસ ખૂબ જરૂરી છે. યાદ રાખો, હડકવાથી બચવાની રસી સરકારી હોસ્પિટલમાં મફત મળે છે. તમારા બાવડા ઉપર ઇન્જેક્શન આપશે અને ઘાની જગ્યાએ પણ ઇન્જેક્શન આપશે. તમારે 1 થી વધુ રસી પણ લેવી પડી શકે છે. ડોક્ટરની સલાહ ગંભીરતાથી લો અને સંપૂર્ણ ઈલાજ કરાવો. જરા પણ બેદરકારી જીવલેણ નીવડી શકે છે. યાદ રાખો, 3 મહિનાથી નાના ગલુડિયા અથવા બિલાડીના કરડવાથી અથવા ચાટવાથી પણ હડકવાનો રોગ થઈ શકે છે. હવે કેટલીક કામની વાતો, કારણ કે સુરક્ષા અને અટકાવ ઈલાજ કરતાં વધુ સારા છે. કૂતરું કરડે નહીં તે માટે આ યાદ રાખો. કોઈ પણ કૂતરાને છંછેડો અથવા ડરાવો નહીં.
કોઈ અજાણ્યા કૂતરાની પાસે બાળકોને ક્યારેય એકલા ન છોડો. કૂતરું ખાવાનું ખાઈ રહ્યું હોય અથવા બાંધેલું હોય તો તેને સ્પર્શ ન કરો. ક્રોધિત અથવા ડરેલા કૂતરાથી દૂર રહો. કોઈ અજાણ્યું કૂતરું તમારી તરફ આવે તો એકદમ ભાગો નહીં અથવા ચીસો ન પાડો. શાંત અને સ્થિર ઊભા રહો. તમારા પાળેલા કૂતરા અને બિલાડીને સમયસર હડકવાની રસી લગાવો અને રોગમુક્ત રાખો. એ પણ જાણી લો કે હડકવા સંક્રમિત કૂતરાના લક્ષણ કયા છે. કૂતરાના વ્યવહાર અને વર્તણૂકમાં પરિવર્તન. તેનું વર્તન અને વ્યવહાર અસામાન્ય હોય. તે વધારે કરડે તેવું અથવા વધુ શાંત થઈ જાય. કૂતરાના મોંમાંથી લાળ પડતી હોય. કૂતરાનું જડબું લટકી જાય અને લાળ પડતી હોય. તે પાણીથી દૂર ભાગે. તેને સ્પર્શ અથવા પંપાળે તે ન ગમે. તેનો અવાજ બદલાઈ જાય. કૂતરાના કેટલાક અંગોમાં લકવાના લક્ષણ હોય. તેને રોશની ન ગમે. જો તમને તમારી આસપાસ કોઈ પણ કૂતરામાં આવા લક્ષણો દેખાય તો તરત જ નગરપાલિકાને જાણ કરો. તો ફરી એકવાર જોઈએ કે કૂતરું કરડે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી. પીડિતને આશ્વાસન આપો અને શાંત રાખો. ઘાના દરેક ભાગને પાણીની ધારની નીચે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સાબુ લગાવીને સારી રીતે ધુઓ. તેના પછી એન્ટિસેપ્ટિક લગાવો અને તરત જ પીડિતને ડોક્ટર પાસે લઈ જાઓ. ડોક્ટરની સલાહનો અમલ કરો. હવે તમારા માટે આજનું કાર્ય. શોધી કાઢો કે કૂતરું કરડે ત્યારે તમારી આસપાસ કયા ઘરેલું ઈલાજ કરવામાં આવે છે. એ પણ જાણો કે કૂતરું કરડવા સાથે કયો અંધવિશ્વાસ જોડાયેલો છે. કૂતરું કરડે ત્યારે પ્રાથમિક સારવાર પ્રતિ જાગૃતિ વધારો. તેના વિશે પોસ્ટર બનાવીને એવી જગ્યાએ લગાવો કે જ્યાં બધા વાંચી શકે. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે HUનું લક્ષ્ય છે વર્ષ 2030 સુધી હડકવા રોગથી થતા મૃત્યુનો અંત લાવવો. તમે પણ આ અભિયાનમાં ભાગીદાર થાઓ. યાદ રાખો, હડકવાનો રોગ થઈ જાય તો 100% મોત, પણ હડકવા રોગથી બચવાની રસી મૂકવામાં આવે તો 100% નિવારણ. પ્રાથમિક સારવાર શીખો, જાગૃત રહો, સુરક્ષિત રહો.